ચાંગાણી મારું નામ મયુર નટુભાઈ ચાંગાણી, ગામ દરેડ। મારી આજ સવારે અહીંયા મગફળી ટેકામાં નાફેડમાં જામનગર હાપા યાર્ડ ખાતે આવેલી છે। એક હાપા યાર્ડ ખાતે આવેલી છે, એક ઠેબા બાયપાસ ખાતે આવેલી છે। બે વારા આવેલા છે, અલગ અલગ વિભાગમાં વારા આવેલા છે। તો હાપા યાર્ડ ખાતે નાફેડમાં મગફળી રિજેક્ટ થયેલી છે અને ઠેબા બાયપાસ પાસે એ જ મગફળી એ જ વકલ સેમ એ પાસ થઈ ગયેલી છે, જોખાઈ ગઈ છે। અત્યારે અહીંયા રિજેક્ટ કરવામાં આવેલી છે। કારણ કે છે મગફળીમાં સુયો છે અને અહીંના મેનેજર સાથે વાત કરતા મેનેજરે એવો જવાબ આપેલો છે કે આ કઈ તમારા બાપાની ધર્મશાળા નથી, જેવી આવે એવી લઈને આવી જાવ છો, એવો જવાબ આપેલો છે। એ કે સાફ કરીને આવો। હવે અમારે આ કેવી રીતના સાફ કરવી? અમારા ઉપરથી બાપ દાદા આવે ને તોય મગફળીમાંથી સુયો અલગ થાય એમ નથી, કેવી રીતના અમારે સાફ કરવી? પ્રશ્ન એવો છે કે જ્યારથી ખેડૂતોની મગફળી નાફેડે ખરીદી ચાલુ કરી છે, એટલે અલગ અલગ સમયે ખેડૂતોના પ્રશ્નોના ફોન આવતા હતા। ત્યારે આજે સવારે આ સેન્ટરની અમે મુલાકાત લીધી તો અલગ અલગ ખેડૂતો અમે આઈડેન્ટિફાઈ કર્યા। એક ઢગલામાં ખેડૂત બાપ દીકરો બે, બાપાની ઉંમર લગભગ 75-80 વર્ષની છે, ગઈકાલના એ રોકાણા હતા, રાતે અહીંયા રોકાણા। એમના બે ઢગલા રિજેક્ટ કરવામાં આવ્યા, એક ઢગલો અહીંયા રિજેક્ટ કરવામાં આવ્યો। એમની પાછળના કારણો જાણવાનો પ્રયત્ન કર્યો તો એ ઢગલામાં એવો પ્રશ્ન છે કે મગફળીની ઉપર જે માટી ચોટેલી હોય એ ઢગલો પાસ થઈ ગયો, 7/12 અપ્રુવલ લખી દીધું। ત્યાર પછી જોખાવાનો હતો તે એને સડનલી દેખાણું કે આની ઉપર તો માટી છે। સેમ્પલિંગમાં જે ઉતારો કરવાનો હતો એ આવી ગયો છે। આ દેશની કમનસીબી એ છે કે જેને ખેતરનો શેઢો નથી જોયો, જેને મગફળીના મની નથી ખબર પડતી, એ લોકો ખેડૂતોને લઈને નિર્ણયો લે છે। એને એ નથી ખબર કે મગફળી ક્યાં થાય। સીધી વાત છે કે ખેતરમાં થાય તો માટી તો થવાની જ છે। ખેડૂતો સાથે વાત કરી તો એના કર્મચારીઓ છે એ જાણે એના પર ઉપકાર કરતા હોય, ખરીદી કરીને એમ કહે છે કે અહીંયા એમને હું ધોઈડાવો છો, ધર્મશાળા હોય એમ। કદાચ એને ખબર નહીં હોય કે આ ખેડૂતો છે ને ટેક્સ પેયર છે, આ ટેક્સ ભરે છે ને તો એના ઘરમાં ચૂલા હળગે છે। આ મગફળીમાં એવો પ્રશ્ન છે કે આમાં જે ખેડૂતો હુયા કહે, આવા હુયા, આ હુયા નડે છે ને। આ લોકો એવું માને છે કે દેશમાં અદાણી ને અંબાણી છે એ તમામ વસ્તુનું ઉત્પાદન કરવા જોઈએ। આ લોકો એવું માને છે કે જો એનું ચાલે તો મગફળી છે કે ઇન્ડસ્ટ્રીમાં થવી જોઈએ। જો ખેતરમાં ઓલા ઢગલામાં જે માંડવીની ઉપર જે ધૂળ છે તો મેં એને પૂછ્યું ધૂળ છે તો એનું શું સોલ્યુશન કરવાનું? આ અલગ તો પડે એમ છે નહીં, પોપટાની ઉપર ચોટેલી છે તો શું અમે ધોઈને આવી? તો કે ના, ધોઈને આવો ને તો એમાં ભેજ આવી જાય એટલે તોય સેમ્પલ પાસ ન થાય। તો ત્રીજું સોલ્યુશન શું? ધોઈને તમારે સૂકવવી પડે, 5 દિવસ સૂકવી તો 7 દિવસનો એની પાસે સમય છે, 8મા દિવસે બિલ નથી બનતું। એવી સરસ મજાની ડિઝાઇન બનાવવામાં આવી છે કે ખેડૂતને વધારેમાં વધારે કેમ પરેશાન કરવામાં આવે। સત્તાનામાં બેઠેલા જે રાક્ષસો છે એમના ચેલા ચપાટા ચમચાઓ પાસે જઈ અને ખેડૂતો હોશિયારી કરે, ભાઈ બાપા કરે, એમના પગે પડે, ત્યાર પછી આ ઢગલો છે તો પાસ થાય। આ જે ડિઝાઇન બનાવવામાં આવી છે એ કોઈ કાળે ચાલશે નહીં। અને ડરાવા ધમકાવાની જે પેટર્ન છે એ અત્યાર સુધી 30-35 વર્ષથી ડરવા વાળા હશે, ડરી જતા હશે। આ જેવી ખેડૂતની વાત અમે ચાલુ કરી એટલે તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હોય છે ગાડી આવી ગઈ, એટલે આ ગાડીથી બીવા વાળા નથી અમે। અને જ્યાં સુધી આનું રીસેમ્પલિંગ અમારી નજર સામે નહીં થાય, એના જે કાગળમાં નીતિ નિયમો છે એ પ્રમાણેનું ફોલો નહીં થાય, ત્યાં સુધી ખેડૂત કાલ દિવસના બેઠા છે, કાલ રાત રોકાણા છે। અમારે આજની રાત રોકાવી પડશે તો એ રોકાશી। પણ એક વસ્તુ તો કન્ફર્મ છે કે હવે તમારી સામે જે છે એ ખરેખર ભણેલા ગણેલા શિક્ષિત માણસો છે અને અમે બધા એ છીએ કે અમારો જન્મ ખેતરમાં થયો છે, ખેતી કેમ થાય, ખેડૂતની શું અગવડતા હોય એ જગતનો તાજ છે, એ બધી જ અમને ખબર છે। એટલે આ લડાઈ છે જ્યાં સુધી આનો સુખદ અંત નહીં આવે। સૌથી એક મોટો ટ્વિસ્ટ એ છે કે આ ઢગલો જે બેઠો છે આ એક જ સર્વે નંબરમાં, એક જ ઢગલામાંથી 2 ખાતા નંબર હતા। એક હતો બીજા સેન્ટરમાં ગયો, એક છે આ સેન્ટરમાં ગયો, એક જ ખેતરમાંથી 2 ઢગલા, એક જ મગફળી, વાં પાસ થઈ ગયો, જોખાઈ ગયો। અહીંયા નીતિ નિયમો અલગ છે, ન્યા નીતિ નિયમો અલગ છે। એટલે મૂળ વાત એ છે કે આ જે ખેડૂતોની વેદના છે, આ ખેડૂતો એવી વાત કરી કે જ્યારે પણ એ ઢગલો છે, અહીંયા શું એક દલાલ સિસ્ટમ ચાલે છે। એટલે આગળથી રોજ આની ડિઝાઇન છે કે 5-10% જે ઢગલા સારા હોય એને રિજેક્ટ કરી નાખવાના, પછી એમના મળતિયા જે અહીંયા યાર્ડમાં જે પાછળ હોય છે ને એજન્ટો, જે આ ભાગ બટાઈ વાળા, એ વેપારી અહીંયા આવે,
એ વેપારી આવીને ખેડૂતને એક બાજુ લઈ જઈને એમ કે તમારો 7 બાર મને આપો, તમારી મગફળી જે છે એ 1100 રૂપિયામાં હું સંભાળી લઉં અને મારી મગફળી છે એ તમારા 7 બારમાં હું પાસ કરાવી દઉં. એટલે આ ભાઈ પાસેથી 1100 રૂપિયામાં મગફળી, ભાઈ જે આના એજન્ટો છે ને, આ લોકોના એજન્ટો, એ 1100 રૂપિયામાં આ મગફળી લઈ લે. જાહેર હરાજીમાંથી 1200 1250 રૂપિયા વાળી મગફળી ઉપાડી અને અહીંયા નાખી દે. પછી અહીંયા જે આ સિસ્ટમમાં જેટલા પણ માણસો, જેટલા પણ અધિકારીઓ, મને ખબર નથી કોણ કોણ નીચેથી ઉપર સુધી ક્યાં કેવી રીતે ભાગ બટાય છે, પણ એટલું તો ખરું કે જે ચાલે છે જગ જાહેર ચાલે છે. ભાઈ કોને કીધું તું આ મગફળી વાળું? ભાઈ આવો છે આગળ. 1100 રૂપિયાની સ્કીમ તમને કોને આપી હતી? આ મગફળી 1100 રૂપિયામાં લઈ લે, આ ભાઈના 7 બાર લઈ લે અને પછી એનું જે સેટિંગ છે માંથી હરાજીમાંથી થોડીક ઠીકઠાક, અને મને તો એમ લાગે છે કે 7 બાર લઈ જાય ને વેપારીનું નામ આવી જાય ને એટલે પછી આ ઢગલો પાસ થઈ જાય, કારણ કે આ ઢગલો પાસ થયેલો જ છે. આ તો જે 100-200 રૂપિયાનો વચમાં કડદો કરવાની જે સિસ્ટમ છે, જે ગોઠવણ છે, આ રીતે આ જે વ્યવસ્થા હાલે છે આને સિસ્ટમેટિક રીતે, હજી તો આ સિઝન ચાલુ થઈ છે, કાલ સવારે હજી તો 150, 200, 300 જણા રોજ આવા 4-5 બકરા મળી જાય તો એ કેના બાપની દિવાળી? આ જે વ્યવસ્થા આખી ડિઝાઇન બનાવવામાં આવી છે એની સામે અમારો વિરોધ છે અને વિરોધ રહેવાનો છે. અને બીજા નંબરમાં તમને જો એમ લાગતું હોય કે તમે પોલીસની ગાડીઓ અહીંયા બોલાવી લઈને જો બી જશે તો એ કોઈક બીજા આવી છે, એ આ નથી. આ જ્યાં સુધી સુખદ રીતે નહીં થાય ને ત્યાં સુધી અહીંયા જ આ લડાઈ હજી ક્યાં સુધી જશે ને એનું નક્કી નથી.